આજે તો ઘણા દિવસ પછી તમારા ભાઈ નવું ટ્રેક્ટર છોડાવી લીધું. મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા ફરીથી એક નવા વ્લોગમાં. ટ્રેક્ટર તો હારી પરના બધા લોકોને જવાનું હતું તો ફટાફટ બગડતા ઇકો લઈને ફટાફટ નીકળી ગયા માણાવદર તો જૂના ટ્રેક્ટર લેવા કીધા પણ ત્યાં મેળ આવ્યો ને તો જવાનું હોય જુનાગઢ શોરૂમમાં. પછી તો થોડી જ વારમાં પગી ગયા આપણે જુનાગઢ અને ફટાફટ આપણે જૂના ટ્રેક્ટર જોવા નતો કેમ કે જૂનું સારું મેળ આવે તો જૂનું લેવાનું. હાલો જૂના ટ્રેક્ટર તો જોઈએ પણ ફટાફટ મેળ ના આવ્યો તો આપણે ફટાફટ નીકળી જાય ઇકો બેસીને આપણે આવીએ શું શોરૂમમાં તો બેસી ગયા ન આગી ગયો તો એક જેવું ભૂખ લાગી હારી પીને ટ્રેક્ટર નું કેમ કે હાટું કરવાનું જ બાકી હાટું થાય કે ના થાય તો તમારા ભાઈને ટ્રેક્ટર ની સકર તો મારવી જ પડે. બધાની મારતો મેં એક સકર તો મારી દીધી પછી દીધું કાકાને ટ્રેક્ટર તો બરોબર છે ને તો એ કે વાંધો નથી હાલ છે આપણે. તો મિત્રો આપણે ટ્રેક્ટર નો તો હાટું કરીને 3 લાખ ને 10,000 રૂપિયા એટલે 10,000 રૂપિયા આપણે ઓછો કરી નાખ્યો ને 3 લાખ માં પૂરો આપણે ટ્રેક્ટર પડ્યો ને બધા લોકો નીકળી ગયા જમવા. પછી તો આપણે ભાણા જ આવ્યા એટલે ટ્રેક્ટર લેવા તો એને આટે પણ મુહૂર્ત કરાવ નાખ્યો હાર બાર હારી પણ સોડાડી દીધો. પછી તો મને પણ એવું લાગ્યું કે હું હારી પણ રીલ બનાવલો તો પછી આપણે કરી નાખ્યું ન્યુ એડેડ પ્લસ. હાલો તો ફાઇનલી મિત્રો હવે ફટાફટ નીકળી જાય ને કેમ કે જવાનું હતું ઘરે કેમ કે જુનાગઢ થી આપણે ગચ બધા 50 કિલોમીટર જેટલું. પછી તો આપણે તેલ નાખવાનું હતું તો ફટાફટ 500 રૂપિયા હારી પણ તેલ નાખીને ફટાફટ પાછા નીકળી ગયા મિત્રો. તો હાલો તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા જ પડ્યું. મળશું બીજા વ્લોગમાં. જય શ્રી રામ મિત્રો, બાય બાય.